રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક કરુણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 21મી સદીમાં પણ મહિલાઓએ સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધાનો ભોગ બનવું પડે છે। 11 નવેમ્બર 2025ના રોજ ચંદ્રેશ જાગણીનું કેન્સરના કારણે અવસાન થયું હતું। પરિવારની અંધશ્રદ્ધા એટલી હદે વકરી હતી કે તેમણે ચંદ્રેશની કેન્સરની સારવાર અને દવાઓ બંધ કરાવીને ભૂવા બાધાનો આશરો લીધો હતો, જેના પરિણામે યુવાનનું મોત થયું હતું। એટલું જ નહીં, પતિના અવસાન બાદ ત્રીજા દિવસે સાસુ અને નણંદના દબાણ હેઠળ આવીને મૃતકની પત્નીનું ફરજિયાત મુંડન કરાવવામાં આવ્યું હતું। આઘાત અને શોકમાં રહેલી પત્ની પર કરાયેલા આ માનસિક ત્રાસ અને અંધશ્રદ્ધાના આ કિસ્સામાં 6 મહિના બાદ સત્ય બહાર આવતા પીડિત પત્નીએ હિંમત દાખવીને રાજકોટના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। પછી અમે ત્રીજા દિવસે બેસણું હોય ને, બેસણા દી ગયા હતા તો ત્યાં અમારી દીકરીએ માથે કપડું બાંધેલું હતું, એટલે અમે પાછા બોલાવી તો એ રોવા માંડી। એટલે શું થયું, વાત કહે તમ તારે? એ કે મારે વાળ ઉતારી લીધા આ લોકો જબરજસ્તી, તારે અમને ફોન તો કરાય ને, તો હજી ક્યાં આખું કીધું જેતપુરથી આમ 10 મિનિટમાં પહોંચી જાય। એ કે મારી ભાઈ ફોન આંચકી લીધો, એ કે કોણ? એ કે મારા સાસુ એને નણંદે ફોન નહીં કરવાનો, એ કે અમે જેટલું કહીએ એટલું તારે કરવાનું। પછી એ રીતે વાળ ઉતારી લીધા। હાલ 21મી સદી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ ભારતમાં છે તે અંધશ્રદ્ધા છે તે જોવા મળી રહી છે। ત્યારે એક મહિલા છે તે આપણી સાથે જોડાયેલી છે। બેન, શું આખો બનાવ કઈ રીતે બન્યો હતો અને શું થયું હતું આપની સાથે? મારા પતિને કેન્સરની બીમારી હતી અને એ બીમારીમાં એનું 11/11/2025ના રોજ અવસાન થયું અને તેને ત્રીજા દિવસે જે આપણે સુવારાની વિધિ કરવામાં આવે તો એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા બળજબરીપૂર્વક વાળ ઉતારી લેવામાં આવ્યા હતા। બેન, ખાસ તો કેન્સરની બીમારી હતી, તો આવું અંધશ્રદ્ધા ફેલાવનાર ઘરમાંથી કોણ હતું આપણા? અંધશ્રદ્ધા ફેલાવનાર ખાસ કરીને મારા સાસુ, કેમ કે એ બધું આ જોવરાવામાં ને ભૂવામાં ને એવું બધું બહુ માનતા એમ। તો ટ્રીટમેન્ટ તો બધી કરાવી હતી, પણ છતાં એ ભૂવામાં માનતા, તો છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી અને ભૂવાનું આ તે ચાલુ રાખ્યું એમ। બેન, ખાસ તો મૃત્યુ થયા બાદ આપના પતિનું ત્યારબાદ છે વાળનું તમને એક વિધિ કરાવવામાં આવી હતી, તે કઈ વિધિ હતી અને તે લોકોએ શું કહીને તમારી પાસે વિધિ કરાવી હતી? મારા પતિના મૃત્યુ બાદ જે ત્રીજા દિવસે સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુએ અને મારા નણંદે એમ કીધું કે આપણે કે તાર મુંડન કરાવવું પડશે એમ। તો એ કે મુંડન કે નહીં કરાય ને તો એ કે તારા પતિ પાછળ આપણે જે કંઈ કાર્ય કે જે કંઈ આપણે ત્યાર પછી વિધિ કરી તો એ પહોંચે નહીં એમ। બેન, ખાસ તો આપને કેટલા સંતાનો છે અને હવે કઈ રીતે ઘર ગુજરાન ચલાવો છો તમે? મારે 2 સંતાન છે, 11 વર્ષનો બાબો અને 4 વર્ષની બેબી છે। તો અત્યારે તો હાલ હું મારા પપ્પાને ઘરે જ છું। બેન, ખાસ તો વાત કરીએ તો હાલ અત્યારે કેવી પરિસ્થિતિ તમારી છે અને તમે ક્યારેય પોલીસ ફરિયાદ કે કંઈ કરી છે? પોલીસ ફરિયાદ હમણાં છેલ્લા 2 મહિના થયા જ કરી છે। તો એ બી મારા સંતાનના ભાગનો હિસ્સો જે આવતો હોય હક હિસ્સો એ બી દેવાની ના પાડે છે, એટલે મેં ફરિયાદ કરાવી છે। બેન, ખાસ તો અત્યારે 21મી સદી ચાલી રહી છે, અંધશ્રદ્ધા અત્યારે ફેલાય છે, ક્યાંક ને ક્યાંક હજી લોકો આપણે કહેવાય કે જાગૃત થઈ ગયા છતાં પણ અંધશ્રદ્ધા છે, તો મહિલાઓને શું સંદેશો આપશો? હવે તમે આપની સાથે થઈ ગયા તો જે મારી આરે બન્યું ને ક્યારેય કોઈ બેન દીકરીઓ આરે બને નહીં એમ। જી, ધન્યવાદ। તો આ હતા મહિલા કે જે કહી રહ્યા છે કે અંધશ્રદ્ધા છે તે ફેલાવવા માટે છે કે મહિલાઓને પણ છે અપીલ કરી છે કે અંધશ્રદ્ધાઓ છે તેમાં આવવું નહીં અને ખાસ તો ભૂવા છે તેનાથી દૂર રહેવું। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।